પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને તેનું 10મું વચન આપણે વાંચીએ. પાન નંબર 158, નવા કરારમાં પાન નંબર 158. રૂમી 12, 10મું વચન આ પ્રમાણે છે: ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. આ પ્રભુના પવિત્ર વચનો છે. પ્રભુ વચનનો આશીર્વાદ તેના સેવકની મારફતે આપણને પૂરો પાડો. આમેન. આ સમય રેવરન્ડ દીપક સાહેબને આપીએ છીએ અને તેઓ પ્રભુના વચનમાં આપણને દોરશે. ગુડ ઇવનિંગ. ઓકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને બધાને સલામ. અને આ સાંજની પ્રાર્થના સંગતમાં આપ સર્વનો આવકાર છે અને મારી પ્રાર્થના છે કે પ્રભુ આજના વચન દ્વારા આપ સર્વની સાથે વાત અને વ્યવહાર કરે. રોમનોને પત્ર ને 12મો અધ્યાય અને 9થી આગળ 21મી કલમ સુધી આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે નાના નાના વાક્યોમાં બહુ મોટી વાતો આપણને કહેવામાં આવી છે. આપણને એવું લાગે કે આ બહુ નાનું વાક્ય છે, પણ જો એના વિશે આપણે વિચાર કરીએ તો એનો સંદેશ જે છે એ બહુ જ મોટો છે. અને બાઇબલમાંથી આપણે ગયા અઠવાડિયે પણ જોઈ ગયા હતા, ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય એની વાત આપણે ગયા અઠવાડિયામાં કરી હતી. ત્યાર પછી આપણે જોઈ ગયા કે જે ભૂંડું છે તેને ધિક્કારો અને જે સારું છે તેને વળગી રહો. એટલે જે સારી બાબતો છે એને આપણે વળગી રહીએ, કારણ કે જે ભૂંડાઈ છે એ પરમેશ્વર તરફથી, શૈતાન તરફથી આવે છે, પરમેશ્વર તરફથી આવતી નથી. પણ જે સારાપણું છે એ પરમેશ્વર તરફથી આવે છે, કારણ કે બાઇબલ એવું કહે છે કે પ્રભુ સારા છે. અનુભવ કરો ને જુઓ, યહોવા ઉત્તમ છે. અંગ્રેજીમાં લખ્યું છે કે એ સારો છે, ગુડ છે. એવા શબ્દો ત્યાં વાપરવામાં આવ્યા છે. અને આજે આપણે જોવાના છે રોમનોને પત્ર 12મો અધ્યાય અને તેનું 10મું વચન. અને ત્યાં લખ્યું છે, ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પ્રત્યે રાખો. માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. બહુ મોટી વાત અહીંયા કહેવામાં આવી છે ને એમાંથી આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. આ કલમની અંદર 2 શબ્દો બહુ મહત્વના છે આપણે માટે. સૌથી પહેલો શબ્દ એ છે કે પ્રેમ રાખવાનો છે એકબીજા માટે, અને બીજો શબ્દ એ છે કે માન આપવાનું છે. અને બાઇબલ આપણને એવું શીખવે છે કે પ્રેમ અને માન આ બંને વસ્તુ એ સાથે જાય છે. કોઈ વ્યક્તિ તમને એમ કહે કે હું તમને પ્રેમ કરું છું, પણ જો એ વ્યક્તિ તમને માન ના આપે તો પછી એનો પ્રેમ એ નકામો છે. અને કોઈ વ્યક્તિ તમને એમ કહે કે હું તમને માન આપું છું, પણ જો એ તમને પ્રેમ નથી કરતી તો પછી એ માન આપવું એ પણ નકામું છે. કારણ કે આ જે પ્રેમ અને માન છે એ એક સિક્કાની 2 બાજુ જેવા છે. બંને સાથે હોય, પ્રેમ અને માન એ બંને સાથે જાય છે. અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે હું તમને પ્રેમ કરું છું, ત્યારે એ આપણને માન આપે છે કે નહીં એ પણ આપણે જોવાનું. અને એ જ રીતે ઉલટું આપણે જોવાનું છે, માન અને પ્રેમ એ પણ સાથે હોય એ બહુ જરૂરી છે. જો તમે વાંચો એફેસીઓનો પત્ર 5મો અધ્યાય અને 21મી કલમથી આગળ, તો લગ્ન જીવનની વાત કરવામાં આવી છે. અને ત્યાં પતિ અને પત્ની બંનેને પ્રેમ અને માન આપવાની વાત કહેવામાં આવી છે. અને 3 વાર એવું લખ્યું છે કે સ્ત્રીએ પતિએ પોતાની પત્નીને પ્રેમ કરવો, એવું 3 વાર લખ્યું છે. કેટલી વાર લખ્યું છે? 3 વાર. પતિએ પોતાની પત્નીને પ્રેમ કરવો એવું 3 વખત લખ્યું છે. અને સ્ત્રીએ પોતાના પતિને માન આપવું એવું 2 વાર લખ્યું છે. સ્ત્રીએ પ્રેમ નથી કરવાનો. સ્ત્રીએ શું કરવાનું છે? સ્ત્રીએ માન આપવાનું છે. પણ આજે છે ને ઉલટું થઈ રહ્યું છે ઘરમાં. મોટા ભાગના ઘરમાં પુરુષનું માન રહેતું નથી. સ્ત્રીઓ પોતાના પતિનું માન રાખતી નથી. અને આ વાસ્તવિકતા છે આપણા કુટુંબોની. આઈ લવ યુ કહેવાથી પતિ જતું નથી.
કેમ કે પુરુષને પ્રેમની જરૂર નથી, પુરુષને રિસ્પેક્ટની જરૂર છે, પુરુષને માનની જરૂર છે. અને એવું બાઇબલ આપણને કહે છે કે દરેક સ્ત્રીએ પોતાના પતિને માન આપવું અને પુરુષે પોતાની પત્નીને પ્રેમ કરવો એવું લખ્યું છે. અને એટલે પુરુષ 3 વખત પ્રેમ કરે ત્યારે સ્ત્રી 2 વાર માન આપે. એનો મતલબ એ થયો ને. એટલે જો પ્રેમ હશે તો માન મળશે અને માન હશે તો પ્રેમ પણ વધશે. એટલે આ બંને વસ્તુ બહુ જરૂરી છે. અને એટલે કુટુંબ જીવનની વાતમાં પણ પ્રભુ પ્રેમ અને માન બંને સાથે જાય એવું ઈચ્છે છે. અને એટલા માટે પ્રભુનું વચન અહીંયા મંડળીમાં પણ આપણને શીખવે છે કે મંડળી પણ એક કુટુંબ છે. બાઇબલ કહે છે આપણે એક જ કુટુંબના માણસો છે. અને એટલા માટે આપણે એક કુટુંબના માણસો તરીકે એકબીજાને પ્રેમ કરીએ અને એકબીજાને માન આપીએ એ બહુ જરૂરી છે. આજે સૌથી મોટા પ્રશ્નો જો હોય તો એ કુટુંબ જીવનના પ્રશ્નો છે. ઘણા બધા કેસીસ અમારી પાસે સારોન ચર્ચમાં આવે છે. કુટુંબ જીવનના પ્રશ્નો કેમ? માન નથી અને પ્રેમ નથી. મંડળીમાં પ્રશ્નો છે. અને પ્રશ્નો પાછળનું કારણ એ છે કે આપણે પ્રભુના લોકો તરીકે એકબીજાને પ્રેમ કરતા નથી અને એકબીજાને માન આપતા નથી. જો હું એમ કહું છું કે હું પરમેશ્વરને પ્રેમ કરું છું, પણ જો હું મારા ભાઈને પ્રેમ કરતો નથી કે જે મારી સાથે મંડળીમાં રહે છે, તો પછી હું પ્રભુને પ્રેમ નથી કરી શકતો. કારણ કે જે પરમેશ્વરને મેં જોયો જ નથી એને હું કેવી રીતે પ્રેમ કરી શકું જો હું મારા ભાઈને પ્રેમ નથી કરતો. અને એટલા માટે જો હું પ્રભુને પ્રેમ કરું છું તો એનું પ્રમાણ એ હશે કે હું મંડળીના લોકોને પણ પ્રેમ કરીશ. અને જો એવું નથી તો પછી ક્વેશ્ચન થાય કે શું ખરેખર પ્રભુને પ્રેમ કરું છું? કારણ કે બાઇબલ આપણને એવું શીખવે છે કે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ તો આપણે આપણી સાથે રહેનાર વ્યક્તિને પણ પ્રેમ કરવો જોઈએ. અને એટલે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કીધું કે તું તારા દેવને તારા જીવથી, તારી પૂરી શક્તિથી, તારા પૂરા મનથી, હૃદયથી તું પ્રેમ કર, અને જેવો પોતાના પર તેવો તું તારા પડોશીને પ્રેમ કર. લવ ગોડ, લવ ઓલ. આ 2 કલમ આપણે આપણા જીવનમાં લાગુ કરવાની છે. ઈશ્વરને પ્રેમ કરીએ અને લોકોને પ્રેમ કરીએ. જો આટલું જ કરીએ ને તો બીજું બધું એના રીતે શાંત થઈ જશે. પણ આ 2 વસ્તુ આપણને જોવા મળતી નથી. તેથી આજે સાંજે પ્રભુનું વચન આપણને શીખવવા માંગે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. બાઇબલ આપણને આજ્ઞા આપે છે, કારણ કે પ્રેમ છે એ પરમેશ્વર તરફથી છે એવું બાઇબલ કહે છે. જે પ્રેમ કરે છે એ પરમેશ્વર તરફથી હોય છે, કારણ કે પ્રભુ તરફથી ના હોય એવો પ્રેમ કદી ના હોઈ શકે. બાઇબલ કહે છે 1 કોરિન્થી અને 13મા અધ્યાયમાં કે જો હું માણસોની ને દૂતોની ભાષા બોલું પણ મારામાં પ્રેમ ના હોય તો હું રણકારો કરનાર ઝાંઝના જેવો છું, પિત્તળના જેવો છું. બરાબર છે. હું માંદાઓને સાજા કરું, મુએલાને ઉઠાડું, એવો જો વિશ્વાસ મારામાં હોય અને કદાચ હું કરતો હોઉં પણ મારામાં પ્રેમ નથી તો હું કંઈ નથી. ત્યાં કેટલું સરસ લિસ્ટ આપ્યું છે. પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, પોતાનું માન શોધતી નથી, અદેખાઈ કરતી નથી. કેટલા સુંદર શબ્દોમાં ત્યાં લખવામાં આવ્યું છે. અને બાઇબલ કહે છે છેલ્લી કલમમાં કે વિશ્વાસ, આશા અને પ્રીતિ એ 3 મહત્વની છે, અને સૌથી શ્રેષ્ઠ એમાં જે કંઈ છે તો એ શું છે? પ્રીતિ છે. કારણ કે જ્યાં સુધી જગતમાં છે આપણને વિશ્વાસ અને આશાની જરૂર છે. વિશ્વાસ અને આશા જગતમાં જરૂરી છે. એક સમય જ્યારે પ્રભુ આવશે ને આપણે સ્વર્ગમાં જઈશું પછી વિશ્વાસ અને આશાની જરૂર નહીં પડે. પછી આપણને જેની જરૂર પડશે એ પ્રીતિ છે. અને બાઇબલ કહે છે પ્રીતિ સદાકાળ ટકે છે. કારણ કે પ્રીતિ શું છે? પ્રભુનું વચન કહે છે ઈશ્વર પ્રીતિ છે અને સર્વકાળ છે, અને આપણે સદા એમની સાથે રહેવાના છે. અને એટલા માટે આપણામાં પ્રેમ હોય મંડળીમાં એ બહુ જરૂરી છે. પણ બહુ કરુણ વાત છે કે આજે મંડળીઓમાં આપણને પ્રેમ જોવા નથી મળતો. જ્યારે મંડળીમાં કોઈ દુઃખી હોય ત્યારે આપણને દુઃખ નથી થતું. મંડળીમાં કોઈ તકલીફમાં હોય ત્યારે આપણને કોઈ તકલીફ થતી નથી. બાઇબલ કહે છે તમે ખ્રિસ્તનું શરીર છો, અને શરીરમાં જ્યારે એક અંગ ઘવાય ને ત્યારે દુઃખ કોને થાય? આંગળી ઘવાય તો શું આંગળીને જ દુઃખ થાય? આ મગજ છે ને એ આખા શરીરને કંટ્રોલ કરે છે અને બધે મેસેજ પહોંચાડી દે કે ભાઈ આપણી આંગળી ઘવાય છે, એટલે બધા અવયવો દુઃખી થાય છે, બધા નિરાશ થઈ જાય છે અને બધાને દુઃખ થાય છે. અને બાઇબલ કહે છે મંડળીનું શિર એ ખ્રિસ્ત છે.
અને ખ્રિસ્ત એનું સંચાલન કરે છે મંડળીનું. અને એટલા માટે જો ખ્રિસ્ત એ શિર છે તો પછી એ આપણને બધાને કહેશે કે મંડળીમાં શું ચાલી રહ્યું છે અને આપણે શું કરવાનું છે. પણ જ્યારે એવું નથી બનતું ત્યારે ઘણી બધી તકલીફો ઊભી થાય છે. બાઇબલ આપણને નફરત કરવાનું શીખવતું નથી. સાંસારિક માણસ એકબીજાને નફરત કરે છે એવું બાઇબલ કહે છે. વાંચીએ આપણે 1 કોરિન્થી 3 અધ્યાય અને 3 કલમ આપણે વાંચીએ. 1 કોરિન્થી 3 અધ્યાય ને 3 કલમમાં લખ્યું છે, કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી અને સાંસારિક માણસની પેઠે વર્તતા નથી? આ કોને લખવામાં આવ્યું છે? મંડળીના લોકોને, કરંથીની મંડળીના લોકોને પાઉલ લખે છે અને એમને કહે છે તમારામાં કજિયા છે, તમે કંકાસ કરો છો, તમે એકબીજાની વિરુદ્ધમાં છો, તમારામાં ભાગલા છે. એ બતાવે છે કે તમે આધ્યાત્મિક નથી, તમારામાં ઈશ્વરનો પ્રેમ નથી અને એટલા માટે તમે સાંસારિક છો. એની આ સાબિતી છે. બે ભાઈ સંપીને રહે ને એ શેતાનને સેટ પણ નથી ગમતું. એ પછી મંડળીમાં હોય કે એક જ છત નીચે રહેતા હોય, એક જ બાપના દીકરા હોય, પણ જો એ બે ભાઈઓ પણ સંપીને રહેતા હોય તો શેતાનને આનંદ થતો નથી. અને એવું આજે આપણે આપણા સમાજની અંદર જોઈએ છે, કેમ કે શેતાન એ કુસંપના બીજ વાવનાર વ્યક્તિ છે. નીતિવચન 6:19 કહેવામાં આવ્યું છે આપણને કે 6 વાના યહોવા ધિક્કારે છે અને એમાંનું એક વાનું છે કુસંપના બીજ વાવનાર. જે કુસંપના બીજ વાવે છે એ પ્રભુને ગમતું નથી અને એટલા માટે શેતાન કુસંપના બીજ વાવે છે ભાઈઓમાં. જ્યારે ભાઈને માન મળે ત્યારે ભાઈ ખુશ ના થાય. યાદ કરો કાઈન અને હાબેલને. જ્યારે હાબેલને પ્રભુએ માન્ય કર્યો, કોને ના ગમ્યું? એના ભાઈને જ ના ગમ્યું. અને એટલા માટે કાઈને પોતાના ભાઈને મારી નાખ્યો, કેમ કે એને અપમાન જેવું લાગ્યું અને એના ભાઈને માન મળ્યું ત્યારે એને ગમતું નથી. ઉડાવ દીકરો જ્યારે પાછો આવ્યો ત્યારે એના ભાઈને જ એના પર પ્રેમ નહોતો. બાપે તો પ્રેમ કર્યો, એને તો એને ચુંબન કર્યું, બાથમાં લઈ લીધો અને એને સ્વીકારી લીધો, જોડા દોરા વીંટીઓ અને બધું જ આપ્યું, ફરીથી આશીર્વાદ આપ્યો. કેમ કે બાપ દીકરાને પ્રેમ કરે છે પણ એનો ભાઈ એના ઉપર પ્રેમ કરતો નથી અને એટલા માટે એને સ્વીકારવાને માટે તૈયાર નથી. એ નફરત કરે છે, એ બાપની સાથે આર્ગ્યુમેન્ટ્સ કરે છે કે તે મને કદી લવારું નથી આપ્યું અને આ જે તારો દીકરો કસબેણો સાથે બધું ઉડાવી દીધું, એને તે ફરીથી બધું જ આપ્યું છે. અને આવી રીતે જ્યારે પોતાના ભાઈનું સારું થાય ત્યારે એ ભાઈને ગમતું નથી. અને આવું એટલા માટે બને છે કારણ કે સંદર્શન હોતું નથી, કેમ કે પ્રભુને ઓળખતા હોતા નથી. બાઇબલ એવું કહે છે જ્યાં સંદર્શન હોતું નથી ત્યાં લોકો મર્યાદા મૂકી દે છે, ત્યાં લોકો એકબીજા પ્રત્યે પ્રેમ ને માન રાખતા નથી. અને આજે મંડળીઓની આવી જ હાલત છે. બાઇબલ શું કહે છે? પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 32મા વચનમાં જો આપણે વાંચીએ તો 32મા વચનમાં લખ્યું છે, વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહોતું, પણ સઘળી વસ્તુઓ બધાને સામાન્ય હતી. બે ભાઈઓ સ્વીકારી શકતા નથી પણ મંડળી એ સ્વીકારે છે બધું સામાન્ય, એકબીજાને માન આપવાનું, એક મનના એક ચિત્તના, કેમ કે તેમનામાં ઈશ્વરનો પ્રેમ હતો. પ્રથમની મંડળીમાં ઈશ્વરનો પ્રેમ હતો એવું સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. એમનું મન એક હતું, એક ચિત્તના હતા, કેમ કે એ લોકો એકબીજાની કાળજી રાખતા હતા અને પ્રભુને ઓળખતા હતા. પ્રભુ ઈસુએ એ જ કીધું કે જો તમે એકબીજા પર પ્રેમ કરો છો તો તમે મારા શિષ્ય છો. તમે મંડળીના સભ્ય છો તો તમે મારા શિષ્ય છો, એવું બાઇબલમાં કોઈ જગ્યાએ નથી લખ્યું. બાઇબલમાં એવું લખ્યું છે કે તમે એકબીજાને પ્રેમ કરો છો તો તમે મારા શિષ્ય છો. ઈસુના શિષ્ય હોવાની સાબિતી કઈ? એક જ સાબિતી, અને તો એ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાને માન આપીએ. અને પ્રભુ તમારી ને મારી પાસે એ માગે છે, પણ શેતાન એવું થવા દેતો નથી. વારંવાર ભાઈઓમાંથી જ બીજા 1.5 ગાલુ ભાઈઓને એ ઊભા કરે છે અને આપણને એકબીજાની વિરુદ્ધમાં કરે છે. ગીતશાસ્ત્ર 133 અને 1 કલમમાં લખ્યું છે, ભાઈઓ સંપીને રહે તો કેવું સારું. આ પ્રભુની ઈચ્છા છે
કે બધા જ ભાઈઓ સંપીને રહે તો કેવું સારું. અને લખ્યું છે કે જેમ હારૂનના માથે તેલ ચોડેલું હોય અને એ તેલ એની દાઢી સુધી ઉતરે એટલું સુંદર એ લાગે અને ચમક દેખાય. ત્યાં તેલ માથામાં નાખવામાં આવે તો ચમક દેખાય અને દાઢીના વાળમાં પણ ઉતરે તો એમાં પણ ચમક આવે. અને બાઇબલ કહે છે કે એટલું સુંદર એ લાગે છે. અને આ તેલ જે છે એ પવિત્ર આત્માનું પ્રતીક છે. જ્યારે ભાઈઓ એકબીજાની સાથે સંપીને રહે છે ત્યારે પ્રભુની જે હાજરી છે એ વધારે એમના જીવન દ્વારા પ્રગટ થાય છે. ઈશ્વર આપણામાં છે, ઈશ્વરનો આત્મા આપણામાં છે, પણ જ્યાં સુધી આપણે એકબીજાને પ્રેમ કરતા નથી ત્યાં સુધી એ કદી પ્રગટ થઈ શકતું નથી. અને તેથી પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. અને બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કહે છે કે ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા ઉપર તમે કરો. મંડળીના લોકોને આ કહેવામાં આવ્યું છે. અને પવિત્ર આત્મા એ નફરતના કાર્યને રોકે છે. એફેસીના પત્રમાં લખવામાં આવ્યું છે 4થા અધ્યાયની 31મી કલમથી આગળ તમે વાંચો તો કહે છે તમારામાંથી જે ખુન્નસ છે એ ખુન્નસને તમે દૂર કરો, કેમ કે તમારી ખુન્નસ એ પવિત્ર આત્માને દુખી કરે છે, ખિન્ન કરે છે. અને આપણે તો કેટલી બધી ખુન્નસ લઈને ફરીએ છીએ. બાઇબલ એવું કહે છે કે તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ના દો. અને તો પણ આપણે મનમાં ગુસ્સો રાખીને વર્ષો સુધી ફરીએ છીએ. તો આપણે કઈ રીતે કહી શકીએ કે હું પ્રભુને પ્રેમ કરું છું? પ્રભુ ઈસુએ જે લોકોએ વધસ્તંભે એમને મારી નાખેલા એમને તરત જ માફ કરી દીધા અને કીધું કે હે બાપ તેઓને માફ કર, એ લોકો શું કરે છે એ જાણતા નથી. ને આ એટલા માટે શક્ય બન્યું કારણ કે ઈસુ એ જ લોકોને માટે મરી રહ્યા હતા. ઈસુએ એ જ લોકોને પ્રેમ કર્યો હતો જે લોકો એમને વધસ્તંભ પર ચડાઈ રહેલા. એમાં તમે ને હું પણ આવી ગયા કે જેમના માટે ઈસુ વધસ્તંભે ચડાઈ ગયા. અને આજે પણ એવો પ્રેમ આપણે એકબીજા પ્રત્યે રાખતા નથી. બાઇબલ કહે છે રોમન 5:5 કે પવિત્ર આત્મા વડે દેવનો પ્રેમ આપણા હૃદયોમાં રેડી દેવામાં આવ્યો છે. પવિત્ર આત્મા વડે ઈશ્વરે પોતાનો પ્રેમ આપણા હૃદયમાં રેડ્યો છે. રોમન 5:5 આ વાત કરી છે. અને જો આપણામાં પવિત્ર આત્મા વડે પ્રેમ રેડ્યો છે તો એ પ્રેમને આપણે પ્રગટ કરવાનો છે. આપણે એકબીજાને પ્રેમ કરવાનો છે. અને ગાઢ પ્રેમમાં મંડળી બંધાય એ બહુ જરૂરી છે. બાળક તરીકે ઘણી બધી વાર બહુ અઘરા અનુભવ અમને થાય છે. એક જગ્યાએ હું મંડળીમાં હતો અને 2 સગ્ગા ભાઈઓને એકબીજા સાથે ના બને. અને હું ગુડ ફ્રાઈડેના દિવસે બપોરે સંગતમાં સંદેશો આપતો હતો અને હું માફી પર બોલતો હતો કારણ કે મોટાભાગે આપણે ગુડ ફ્રાઈડેની બપોરના સમયે જે સંગત મળે એમાં માફીના સંદેશા સાંભળતા હોય. એટલે હું પેલા તાલંતો વાળી વાત કરી રહ્યો હતો કે પ્રભુએ 10,000 તાલંત પેલાને માફ કર્યું અને પેલા એણે જઈને 500 દિનાર માફ ના કર્યા. અને એના પર હું વાત કરી રહ્યો હતો અને એ 2 ભાઈઓ પણ ચર્ચમાં જ બેઠા હતા. એમાંથી એક જણને બરાબર લાગી આવ્યું એટલે સંદેશો પૂરો પણ ના થવા દીધો અને ચાલુ સંદેશામાં ભાઈ ઊભા થઈ ગયા. મને કે સાહેબ ઊભા રહો. મેં કીધું શું થયું? એકદમ જ હું પણ આમ અટકી ગયો, ગભરાઈ ગયો. મેં કીધું શું થયું? સાહેબ હું મારા ભાઈને માફ કરવા તૈયાર છું, એ મને કરશે? ચાલુ સંદેશામાં એમણે મને આ પ્રશ્ન કર્યો. પછી મેં એમને સમજાવ્યા, બેસાડ્યા અને કીધું કે સંદેશા પછી આપણે આ બાબતમાં વાત કરીએ. પણ એક વસ્તુ સારી બની કે એ દિવસે એ બંને ભાઈઓ એકબીજાને ચા પીવા માટે બોલાવ્યા અને પ્રભુએ બહુ અદ્ભુત કામ કર્યું. એમણે એકબીજાને માફ કર્યા અને સ્વીકારવાની તૈયારી બતાવી. જ્યારે પ્રભુનો પ્રેમ આપણા હૃદયમાં આવે છે ને ત્યારે આપણે કોઈ જાતની ખુન્નસ રાખતા નથી. હા, માનવી સ્વભાવ પ્રમાણે દુઃખી થવાય, ઘણીવાર આપણને એવું લાગે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ છતાંય પ્રભુનો આત્મા છે તો એ આપણને ખુન્નસ રાખવા દેતો નથી અને આપણને એકબીજાને સ્વીકારવાને માટે એ તૈયાર કરે છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 17મા વચનમાં પ્રભુ કહે છે તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞા આપું છું. આ અપેક્ષા નથી પ્રભુની કે તમે એકબીજા પર પ્રેમ કરો. અપેક્ષા નથી, એક્સપેક્ટેશન નથી. આ પ્રભુની આજ્ઞા છે. આપણે આજ્ઞાઓ પાળવાની વાત કરીએ છીએ તો આ આજ્ઞા છે અને જો આપણે આ આજ્ઞા પાળતા નથી તો આપણે પ્રભુના શિષ્યો નથી, તો આપણે પ્રભુના લોક નથી. પ્રભુ કહે છે તમે એકબીજા પર પ્રેમ કરો એવી હું તમને આજ્ઞા આપું છું અને આપણે આજ્ઞા પાળવાની છે. પ્રભુ આપણામાં પ્રેમ શોધે છે. ભાઈઓ પ્રત્યે ઘટે તેવો પ્રેમ
આપણે રાખીએ અને જો પ્રેમ હશે ને તો પછી બીજી વાત બનશે, આપણે માન પણ આપીશું. કારણ કે પ્રેમ હોય ત્યાં જ માન હોય છે, અને પ્રેમ ના હોય તો આપણે કદી પણ માન આપી શકતા નથી. આપણે મોટાભાગે એવું માનીએ કે નાના વ્યક્તિએ મોટાને માન આપવાનું, બરાબર? આપણા સમાજમાં આવી એક માન્યતા છે. શું મોટી વ્યક્તિ નાનાને માન ના આપી શકે? એવું ના બની શકે ખ્રિસ્તી જીવનમાં? આપણે કોઈ નાનું બાળક હોય તો એને માનથી ના બોલાવી શકીએ? એવું ના બને કે હું મારી પત્નીને લોલાવું કહીને બોલાવું? એવું ના બની શકે આપણા સમાજમાં કે આપણાથી 2-5 વર્ષ નાની વ્યક્તિ હોય એને આપણે માન આપીને બોલાવી શકીએ, કે એના પ્રત્યે આપણે રિસ્પેક્ટ રાખીએ? એવું ના બની શકે. આપણે આ શીખવાની જરૂર છે. આ ખ્રિસ્તી જીવન છે અને એમાં દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યે માન રાખે છે. ઇબ્રાહીમે પોતાના ભત્રીજાને માન આપેલું. જ્યારે એમના ગોવાળિયાઓ વચ્ચે ઝઘડો થયો અને પછી એમણે જુદા પડવાની વાત થઈ, ત્યારે ઇબ્રાહીમે શું કીધું લોતને? જો તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ, અને તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ. સમાજની રીત પ્રમાણે ઇબ્રાહીમનો અધિકાર હતો કાકા તરીકેનો, વડીલ તરીકેનો, કે એ પસંદ કરે. પણ ઇબ્રાહીમ પ્રભુને ઓળખતો હતો. ઇબ્રાહીમ જાણતો હતો મારા માટે પસંદગી કોણ કરશે? પરમેશ્વર કરશે. મારે પસંદ કરવાની જરૂર નથી. અને એટલા માટે એ પોતાના ભત્રીજાને તક આપે છે, તું પસંદ કર, જે તને સારું લાગે તે તું કર, અને એનાથી ઉલટું હું કરીશ. અને એ લોતને માન આપે છે, લોતને રિસ્પેક્ટ આપે છે કે તું આવું કર અને ત્યાર પછી હું મારો નિર્ણય કરીશ. આપણે આ શીખવાની જરૂર છે પ્રભુ પાછળ ચાલનારા લોકો તરીકે. પ્રભુ ઈસુ માનવંતા વ્યક્તિ હતા. એમને લોકો ગુરુ કહેતા હતા, એમને લોકો ઉપદેશક કહેતા હતા, એમને લોકો રાબી કહીને બોલાવતા હતા. હી વોઝ વેરી રિસ્પેક્ટફુલ પર્સન. કેટલા બધા લોકો એમની આગળ આવતા હતા, નમી જતા હતા અને એમને બહુ જ માનથી જોતા હતા. ઇવન જે લોકો નફરત કરતા હતા એ પણ જાહેરમાં એમનું અપમાન કરવાનો કદી પણ પ્રયત્ન કરતા નથી, કેમ કે ઈસુ બહુ માનવંત વ્યક્તિ હતા. પણ આપણે ઉપલી મેડીમાં શું જોઈએ છે? એ જ માનવંત વ્યક્તિ, બાઇબલ કહે છે, પોતાના ટેબલ પરથી ઊભા થઈ જાય છે, રૂમાલ લે છે, પાણી લે છે અને પોતાના શિષ્યોને માન આપે છે. ઈસુ પોતાના શિષ્યોને માન આપે છે, ગુરુ થઈને શિષ્યોના પગે ધોવે છે. ખરેખર તો આપણી રીત કેવી છે? સમાજની રીત, શિષ્ય ગુરુને માન આપે. પણ પ્રભુ એવું કહે છે, ના, તમારામાં જે મુખ્ય થવા ચાહે એ બધાયનો દાસ થાય, જે આગેવાન થવા ચાહે એને બધાની સેવા કરવાની. જો આવું દરેક આગેવાન, આવું દરેક પ્રભુનો સેવક, આવો દરેક વ્યક્તિ, ખ્રિસ્તી વ્યક્તિ સમજી જાય તો મંડળીમાં હું માનું છું ત્યાં સુધી પ્રભુનું રાજ્ય બહુ અદ્ભુત રીતે આપણે અનુભવી શકીએ. પણ આવું આજે આપણે કરવાને માટે તૈયાર નથી. પ્રેમ કરવો અને એકબીજાને માન આપવું એ આપણી મંડળીઓમાં જોવા મળતું નથી. પણ પ્રભુનું વચન કહે છે, પોતાના કરતાં તમે બીજાને અધિક માન આપો, વધારે માન આપો. એને એટલા માટે ઘણીવાર ચર્ચમાં એવું જોવા મળે કે કોઈક વ્યક્તિ વહેલી આવી હોય અને એ જગ્યાએ બેસી જાય, પણ એ જગ્યા કોકની પરમેનન્ટ જગ્યા છે, અને એ વ્યક્તિ થોડી મોડી આવે તો ચાલુ ચર્ચમાં કે ભાઈ આ મારી જગ્યા છે, અને પછી એમને રિસ્પેક્ટ નહીં રાખી શકે કે ભાઈ ઓકે આજે હું મોડો આવ્યો છું તો આજે તમે બેસો. આપણે એવું નથી કરતા. દરેકની પરમેનન્ટ જગ્યા હોય, રિઝર્વ કરેલી હોય, અને ત્યાં જ બેસવાનું. પણ કોઈક બેસી જાય તો આપણને આઘાત લાગી જાય. આપણે રિસ્પેક્ટને માન આપવા માટે આવી નાની નાની બાબતોમાં પણ તૈયાર હોતા નથી. શું આપણે આપણી પત્નીને પાણી ના આપી શકીએ? કેટલું બધું શીખવાનું છે. આપણે નથી કરતા આપણે આવું, અને આ બધું શીખવાનું છે. આપણે મંડળીમાં રહીને પ્રભુના લોકો તરીકે પ્રભુ ઈસુએ કર્યું. પ્રેમ માન આપે છે અને માન એ પ્રેમ આપે છે. એ બંને કદી એકલા હોતા નથી, બંને સાથે જાય છે. અને પ્રભુ એ અપેક્ષા રાખે છે કે મારા લોકો એકબીજાને ગાઢ પ્રેમ કરે અને મારા લોકો એકબીજાને પોતાના જેવું જ માન આપે, પોતાના કરતાં અધિક માન આપે. એ પ્રભુ આપણી પાસે માંગે છે. મેં પહેલાં કીધું એમ કે વિશ્વનો સૌથી પહેલો ઝઘડો બે ભાઈઓ વચ્ચે જ થયેલો, અને આજે પણ એવું જ મંડળીઓમાં આપણને જોવા મળે છે. મંડળીમાં એકને માન મળે તો આખી મંડળીને માન મળ્યું એવી સમજ જો આપણામાં આવે ને તો કેટલું બધું
આનંદની વાત કહેવાય. મને માન મળે તો મારી પત્ની એવું વિચારવાનું કે એને પણ માન મળ્યું, રાઈટ, એમને પણ માન મળ્યું એવું એમણે વિચારવું જોઈએ. કારણ કે અમે બંને એક દેહ છે એવું બાઇબલ કહે છે, અને એટલા માટે એમને પણ માન મળ્યું. એમને માન મળે તો મને માન મળે. મંડળી આ સમજ કેળવવાની છે કે મંડળીમાંથી કોઈ એક વ્યક્તિ આગળ આવે છે, આખી મંડળીએ માન મેળવ્યું છે, એ સમજ આપણે કેળવવાની છે. જો આવું બની જાય તો કેટલું અદ્ભુત અને અજાયબ એ મંડળીની અંદર બને. એટલા માટે પ્રભુનું વચન આપણને શીખવે છે અહીંયા, એકબીજા પર ગાઢ પ્રેમ રાખો અને પોતાના જેવું બીજાને માન આપો. જો ઈસુના શિષ્યો બધા અલગ અલગ ગામના હતા, અલગ અલગ ધંધો એમનો હતો, અલગ અલગ એમનો સ્વભાવ હતો, રાઈટ. કોઈક ઉતાવળીઓ હતો તો કોઈક શંકાશીલ હતો, કોઈક ખુન્નસવાળા હતા, કોઈને પોતાની અભિલાષાઓ હતી, બધા જ અલગ અલગ. પણ બાઇબલ એવું કહે છે કે બધા એકબીજાની સંભાળ લેતા, બધા એકબીજાની કાળજી લેતા, બધા એકબીજાની ચિંતા કરતા, એકબીજાને માન આપતા, એકબીજાને માટે પ્રાર્થના કરતા. આ શિષ્યોનું ટોળું હતું. બધાનામાં ભૂલો હતી, ઉણપો હતી, કોઈ પરફેક્ટ નહોતું, બધા જ અધૂરા હતા, પણ છતાંય એમનામાં ઈશ્વરનો પ્રેમ હતો. મંડળીને આજે આવા પ્રેમની અને માનની જરૂર છે, અને પ્રભુ આપણને એના વચન દ્વારા શીખવવા માંગે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ અને એકબીજાને માન આપીએ. એક કલમ આપણે વાંચીએ, એફેસીનો પત્ર, તેનો 1 અધ્યાય અને 19મું વચન બહુ સરસ વાત કરે છે. એફેસી 2 અને 19, 2 અધ્યાય 19મી કલમ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. એવું લખ્યું છે. તમે દેવના કુટુંબના માણસો છો, તમે એક જ કુટુંબના છો, એક જ નગરના રહેવાસી છો. અને જો આવું છે તો ભલે અહીંયા આપણી અટક અલગ હોય, આપણું કુટુંબ અલગ હોય, આપણી ઓળખ અલગ હોય, આપણે ભલે અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોઈએ, પણ પ્રભુમાં જ્યારે આપણે આવીએ ત્યારે આપણે બધા જ એક છે. એક જ જગ્યાએ આપણે જવાનું છે, એક જ પ્રભુ આપણને લેવાને માટે આવવાના છે. અને એટલા માટે આ સમજીને આપણે વાલાઓ એકબીજાને પ્રેમ કરીએ. મંડળી એ દેવનું કુટુંબ છે, અને તમે બધા જ એકબીજાના ભાઈઓ અને બહેનો છો. અને એટલે પ્રભુનું વચન આપણને કહે છે કે તમે એકબીજાને ગાઢ પ્રેમ કરો અને પોતાના જેવું બીજાને માન આપો. જો આવું બનશે તો ચોક્કસ પ્રભુ મંડળીને વધારે કૃપા આપશે, અને મંડળી બીજાને માટે ઠોકર બનવાની જગ્યાએ આશીર્વાદનું કારણ બનશે. આજે આપણી મંડળીઓ તરફ દ્રષ્ટિ કરીએ, ભારત દેશને માટે જાણે કે મંડળી ઠોકરરૂપ બની રહી છે, અને એનું કારણ પ્રેમ, માન જોવા મળતા નથી. આવો આપણે તૈયાર થઈએ અને પ્રભુને કહીએ, પ્રભુ તમારા આત્મા વડે અમારા હૃદયોને પ્રેમથી ભરી દો, અને અમે એકબીજાને માન આપીએ એવી કૃપા અમને આપો. અને એવું કરવાને માટે પ્રભુ આપ સર્વને તેની કૃપા આપે એવી મારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ ને ત્યારબાદ છેલ્લો આશીર્વાદ માંગીશું. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમારું વચન જીવંત અને પવિત્ર છે. તમારું વચન એ અમને સત્ય તરફ લઈ જાય છે, ન્યાયપણાના માર્ગે દોરી જાય છે. એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સાંજે રોમન 12 અને 10માંથી તમે અમારી સાથે વાત કરી છે કે અમે એકબીજાના ભાઈઓ છે ને, તેથી અમે એકબીજાને ગાઢ પ્રેમ કરીએ અને એકબીજાને માન આપીએ. પ્રભુ, આજે મંડળીઓમાં આ વસ્તુ જોવા મળતી નથી, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા આત્મા વડે અમારી મદદ કરો કે અમે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાનું માન જાળવીએ, અને કોઈ પણ રીતે અમે કોઈને દુઃખી ના કરીએ. અમારું બોલવું એવું કૃપાયુક્ત હોય કે સાંભળનારાનું કલ્યાણ થાય, સાંભળનારને ઉત્તેજન મળે, સામેવાળાનું જીવન બંધાય, એવી પ્રભુ અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અને આવું કરવા માટે પ્રભુ તમે અમારી મદદ કરો એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને તમારી આશીષ અને કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ ઓનલાઈન જોડાયા છે એમને પણ તમારી કૃપા આપજો, અને તેઓ પણ આ વચનને પોતાના હૃદયોમાં ગ્રહણ કરે એવી અમે ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળી અને મંડળીના તમામ પરિવારોને પણ આવી જ કૃપા આપો. અમે એક જ કુટુંબના, એક જ નગરના રહેવાસી છે, અને પ્રભુ એક જ જગ્યાએ અમે જવાના છે. ત્યારે પ્રભુ આ સમજીને અમે આ બાબતને અમારા જીવનોમાં સ્થાન આપીએ એવી કૃપા તમારી પાસે માગી લઈએ છીએ. ફરી મળીએ ત્યાં સુધી અમારી સાથે રહેજો એવી કૃપા માગતા પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન.
હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે, તેના લોકોની સાથે હમણાંથી માંડીને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.